પછી નાકમાંથી પ્રાણ નીકળે એ પણ ભાગ્યશાળી કહેવાય. જે આખી જિંદગી ભગવાનનું જેણે ભજન જ કર્યું હોય, જેના જીવનમાં ભગવાન પ્રત્યેનો અનન્ય પ્રેમ હોય. ઈશ્વરે પરાનું રક્તિ ભક્તિ ભગવતી આસક્તિ ભક્તિ. ઈશ્વરમાં અનન્ય પ્રેમ હોય, અનન્ય પ્રેમ હોય. ધર્મ માર્ગ ઉપર જ ચાલતા હોય, ધર્મના માર્ગ ઉપર ચાલે, એમાં કોઈ પણ વચ્ચે આવે ના પાડી દે. પિતા હોય તો એ શું, પ્રહલાદ ધર્મના માર્ગ ઉપર ચાલ્યા, પિતાજીના વચનને પણ પાડ્યું નહીં. વિભીષણ ધર્મના માર્ગ ઉપર ચાલ્યા, ભાઈનું વચન પણ સાંભળ્યું નહીં. બલિ ધર્મના માર્ગ ઉપર ચાલ્યા, એને ગુરુનું વચન, શુક્રાચાર્યનું વચન પણ સાંભળ્યું નહીં. એવું જે જીવન જીવતા હોય એનો પ્રાણ નાકમાંથી નીકળે, નાકમાંથી એનો પ્રાણ નીકળી જાય છે. ભક્તિ અને ધર્મના માર્ગ ઉપર ચાલનારો હોય છે, જેને નિષ્ઠાપૂર્વક, જેને શાસ્ત્રોમાં અત્યંત નિષ્ઠા છે, જેને ગ્રંથોમાં નિષ્ઠા છે, જેને સદગુરુમાં નિષ્ઠા છે, જેને ભગવાનમાં નિષ્ઠા છે, જેને સત્કર્મ કરવામાં નિષ્ઠા છે, એવા નિષ્ઠાવાન વ્યક્તિ છે. નિષ્ઠાવાન વ્યક્તિના પ્રાણ કાનમાંથી નીકળે છે. અને જે મોહગ્રસ્ત વ્યક્તિ હોય, એ મોહગ્રસ્ત વ્યક્તિ હોય, એ મોહગ્રસ્ત વ્યક્તિઓના પ્રાણો આંખમાંથી નીકળે છે. જેને જીવવાની હજી ઈચ્છા હોય, કારણ ભલે ગમે તે હોય, સામાજિક કામો કરવા માટે, સમાજના કામો કરવા માટે, ભજન કરવા માટે, કોઈની સેવા કરવા માટે, જે ભાવથી પણ થોડો ઘણો પણ જીવવાની ઈચ્છા હોય, થોડો ઘણો પણ જીવવાનો મોહ હોય, એવો મોહગ્રસ્ત વ્યક્તિ છે, એની આંખો છેલ્લે ફરી જાય, આંખમાંથી પ્રાણ નીકળે.